રાજકોટના ગોંડલની પીજીવીસીએલ કચેરી હલ્લાબોલની ઘટના ગુંદાળા ગામમાં અંધારપટ છવાઈ જતા ગ્રામજનોમાં રોષ છે। 23 જૂન સાંજે 5 વાગ્યાથી ગામમાં લાઇટ ન હોવાનો પણ ગ્રામજનોનો આરોપ। 50થી વધુ ગ્રામજનોએ પીજીવીસીએલ કચેરીમાં હલ્લાબોલ કર્યો હતો। ગ્રામજનોએ ઓફિસમાં જ રામધૂન બોલાવી અને પોતાનો વિરોધ નોંધાવ્યો છે। તો ગુંદાળા ગામમાં અંધારપટ છવાઈ જતા ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો હતો। રોજ અમારે વરસાદના લીધે જે લાઇટ કાપી છે 5 વાગ્યાની, ચાલો માની લીધું કે 5 વાગ્યાની લાઇટ કાપી છે તો વરસાદના લીધે લાઇટ કપાણી હોય, પણ 5 વાગ્યાની લાઇટ કપાણી છે, 7 વાગે વરસાદ હાવ સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે। તેમ છતાં 40 થી 45 ફોન 9 વાગ્યાથી કર્યો તો 40 થી 45 ફોન જીએબીમાં કર્યા, એક ફોન પણ રિસીવ નથી થયો કે એંગેજ જ ફોન આવતો હતો। આ જીએબી વાળા કોઈ દિવસ પૂરતો ન્યાય આપતા નથી અને આની આ પરિસ્થિતિ જો રહી તો આવતીકાલે ગોંડલના જીએબીએ ભુણાવા સબ સ્ટેશનની ઓફિસે આત્મવિલોપનની ચીમકી ઉપચારશું। અમે અધિકારી સાથે વાતચીત કરવાથી ખાલી થઈ જાય એની વાત કરી છે સાહેબ, કોઈ સંતોષકારક જવાબ મળેલ નથી।